प्रधान बीना नोडेरो सुनो रे लागे भैया प्रधान बीना नोडेरो सुनो रे लागे सुनो राज ने दरबारा सुनो पिघल का नाराज प्रधान बीना नोडेरो सुनो रे लागे भैया जे राजन बोलावे प्रधान अवजे रे भैया जे राजन बोलावे प्रधान अवजे रे आज राज ने दरबारा अवजे पिघल का नाराज राजन बोलावे प्रधान अवजे रे जब घोड़े को तारे बरेर का बुलाया जब घोड़े को तारे बरेर का बुलाया ओए शाबाश वीरा प्रधान कटाली तलवार चले को तारे बरेर का बुलाया तेरा गाना बोला वो बदल अभी रह गया अरे आओ वीरा प्रधान ये राजन बोला वो बदल अभी हो रहा है अरे वो राज में दरबार है वो अपने दरबार चले बोला वो बदल अभी रह गया ये जब खाने अभी जब अपन नंबर लुक कर आया ओए शाबाश मारा प्रधान ये जब खाने अभी जब अपन नंबर लुक कर आया मन करे वारंवार कहना मिले बापू न बोलू करे बापू स्टॉप ले लिया ड्यूटी अड़ी गई कड़ी कवा बापू जी ने कड़ी कवा अरे प्रधान जी सत्य क्या आज हमारी आ गड्ढा पिघली प्रजा आपने गड्ढा पिघली प्रजा अरे आज सुना सुड़े रड़ी रही से કે દુખના સમુદ્ર ની અંદર આજ ડૂબી રહી છે પ્રધાન जी અરે બાપુ આપણી પ્રજાની તો તમને હમણાં શું વાત કરું કે તમારી જેવા રાજા હોય મારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગડગડ હસી રહી હોય પ્રધાન जी હા રમેશ જે માટે આજ મારી ગड्ढा पिघली પ્રજા આમ ચાલવી જોઈ હવે ઉપાધિ મૂકી દો આમ જ ચાલશે ઉપાધિ પ્રધાન जी શું क्या आज सामा घटना कांदरे क्या आज काली कोयल टवका करे से એ તો બાપુ બપોર નિયમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે कोई दुश्मन ना करना मेहमान क्या आज हमारा दरबार ની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર છે બાપુજી બરાબર રાજની માલિકો રેવા ચોકી ફેરા કરી દયો લા કેવા કરી દો કે અંદર માણસ બહાર નહીં બહાર નો માણસ કોઈ અંદર નહીં અરે બાપુજી નો આવે રજા સિવાય રાજની માલિકોર ચકલું પર ફરક જોય કાઈ નો ફરક દો બાપુ સકી કે શકો બેજા બાપુ અહીંયા માથે પથ્થર રાખે અને કોઈ દી બાપુ આજી ઓદી ફેર કોઈ હવે ફરકવા દેવું બાપુ તમે મારા પરબારો સોન કે હે પડિયાર બાપુ સોરી અડાઈ ગયો નો ડુ બસ મૂકી દયો ભલ્યા ઓય હાય હાય જિંદગી કરી નાખી જિંદગી કરી નાખી મારી રામા રામા લે લે નો બોલો બાપુ નો બોલો तेरी तेरी तलक सरफी पुष्पराज झुकेगा नहीं छाला पुष्पराज पुष्का वह झुकेगा नहीं अरे झुकेगा बाबू झुकेगा पुष्पराज ने भी किया મારે તમારે નવાદે ક્યાં ચડવાનું ટડા ટટા ટંગ વાહ અવની વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વારીને આવી જોઈ લ્યો વાહ ધોરી વાહ પપ વગરની લે ડોહી ઢૂંઢી આવી લાગ્યા છે આય ઢૂંઢી આય ये कारी कोयलड़ी वाला शाया
એ તારી તારી કોયલડી બોલે સાયા એ બો કસડા બલિયા લીરા બોલિયા બોલે છે કે હું બોલિયા બોલે છે કે હું બોલિયા એ તારી ના તમારો દાદા રંગ સાર માયા લગાડી લગાડી ના બોલો બસ બે જાઓ બાપુ બે જાઓ કે ને હાલ લગાડી દીધી એ રાજમાં તે કોઈ હાજર એ આર્યા તારા જીજાજી એ હું છે સેનો જીજાજી કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો કાયમ પાણી ભરવા દઉં છું હા તો એકાદી તારી બેન દે તો તને કઈ વાંધો નારે ના તને નથી દેવી તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી એલી કુવામાં નાખી દેવા કરતા મને દઈ દેવાય તો મારું ઘરે થોડુંક ભીરું ભીરું લાગે ના આપણે ભર્યું ભર્યું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે એલી એકાદી તો દે બે નવની નારે ના મારી બેન ના તો આગે આગે થી માગા આવે હે હા ક્યાંથી આવે છે આનું માગું એ આગે આગે થી આ તે આગે આગે થી જ આવે ને કેમ આ ટુકડા વાળા બધા તારી બેન ને ઓળખે છે કા કે તારી બેન કેવી છે ઈ કેવી છે હાવ ગોબરી મરી છે એ ભલે વો તોય નથી દેવી નાકે શેડા લબડતા હોય પાંચ બાયુને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે છે ઈ પાંચ બાયુને ખબર આ તારી બેન ક્યાંક પાર્લર માં જઈને આવી છે ભલે તોય નથી દેવી અને ઈ તો બધું ઠીક છે પણ આટલી બધી આ તૈયાર થઈને ત્રણે બેનું ગીટ્યું ક્યાં તને કાઈ ખબર નથી એટલે ખબર તો હોય તો થોડો તમને પૂછું બેન એ આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ આ મોવડી છોકરીએ ને છોકરીએ બેઠો હતો પણ હું થેપલા ખાવા ગયો તો થેપલા ખાવા ગયો તઈ તો 6 વાગ્યાનો થેપલા ખાવા જો તો કોક દી ઘેરે રેવાય પણ તું ટાણા કટાણા વગર ની કહેવાય તો થોડો હું ખીરે હોય બપોરે જ આવી હતી ચાટાણા કટાવાને કા હવારમાં આવે કા રોંઢે આવવાનું બપોર વસર નો ખીરે એમ હોય નહીં પણ અમે ટાણા કટાણા વગરનું ગોઠવું હોય ત્યારે જ કેવા આવે ને એ પણ હતું શું ઈ તો કયો હવે થઈ ગયું એ મારી બેન ભોટીની હગાઈ હતી ઓ માય ગોડ આ ઢૂંઢીનું થઈ ગયું હા આ ઢૂંઢીનું ક્યાં ઠપ કર્યું એલી આયા નજીકમાં જ દઈ દીધી ક્યાં કરે આ બાપા સીતારામ ચોકમાં હારું હારું લે છોકરો શું ધંધો કરે બેન છોકરો હમ? આ મોવડી છોકરી પુલની છે વડાપાવની લારી છે મરે એટલે આવું કાઈ વાંધો નહીં નીકળજી તો ક્યારેક વડાપાઉં ખાતા જાવ ને વિયા જાવ પાછો જાજે ખાવા વાલા જમ્બો વડાપાવ બનાવે કયા જમ્બો તે તાર બેન ની જમ્બો જેવી જ છે જો જમ્બો છે અને ઈ તો બધું ઠીક છે તો તમારે તને પાણી ભરવાનો ટાઈમ છે બેન એ અત્યારે નો આવી તો ક્યારે આવી એ મારી બેન અવની કાક ટાઢા પર આવાય એમ નહીં આ ટાટો પર નથી તે હું કઈ ગરમ પર છે ગરમ પણ ની વાત ન હોય અત્યારે મારા બાપુ ભરની અંદર માં સુતા હોય એટલે કેતો હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ એ તમે ધીમે ધીમે નો ભરો અમે તમને બધું ખબરાવી નાખશો કાઈ વાંધો નહીં પાણી ભરી લો છાનું મુનિયું ઘર ભેગ્યું થાવ જાવ એ એલી શું શું એમ સાનું મારી મન્યું નથી બેટી જવાનું આટલો ચાલ લીધો શું બેન એ એમ સાનું મન્યું નથી જવાનું તે તું હું અહીં ઢેફા ભાંગવાની છો એ અમે ત્રણેય બેનો અહીંયા રાસ રમવાનું છે નહીં હો બેન અહીંયા રાસ નો રમાય નહીં કેમ? ના મારા બાપુ જાગી જાય તો મને વટે એમ નહીં અમને હરખ ન હોય શેનો તને વળી શેનો હરખ સીડો એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે અમે ત્રણેય બેનો અહીંયા રાસ રમવાનું કેટલા વર્ષે થઈ ગયું 35 વર્ષે તો નાનપણમાં ઠપકાર્યું થોડીક મોટીઓ થવા દે બેયને એ એમ તો હજી નાન્યું જ છે મારા પપ્પા કે લગન તો 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના છે તાર પપ્પાને નાન્યું જ લાગે ને જો ને કામ કરીને સારું દેત્યું લાગે તો 45 પોગાડવી એમ પણ કાઈક ઉંમરમાં થાય તો અહીં જ ઘરે બહાર કરાય ને એ તારી ડોઈને બેની દાઢુઈ વહી જાય એ ઘરના સોખા ફિટ કરાઈ દે કાઈ વાંધો નવની પાણી બદલે છાનમોની ઘર ભેગી થઈ જાય બરાબર અલે તને બેન હું ખુશ કરો એ, હું શેલી એમ સાનું મન્યું નહીં જાય તો તું શું કરવાની છું અહીંયા એ અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના છે પણ મારે તમારે ભેગું કેદુની ઈચ્છા હે રમવાની પણ મન માર બાપ ઓડી જાય બાપુને પૂછાય ને હું કે અવની ભોડી અને ભૂરી ત્રણેય બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું આગી વઈ જા આજ તો પૂછું જ છે આમ રીજા ઢૂંઢીને તાડો તને અડી જાય ઓય બાપુ ઓય હો
ઘણી કમા પટિયાર બાપુજીને ઘણી કમા મારા બાપ. બોલો પ્રધાનજી. હા, બોલો છું બાપુ. અવની, ધોરી અને ઢૂંઢી ત્રણેય બહેનો આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું અહીંયા રાહડા રમવાની થઈ છે. તમે કહેતા બે ઘુમરા જમાવી લો. પ્રધાનજી પણ કાલે પૂછવા આવ્યો છો. અવની, ઓલી બાજુ, ઓલી બાજુ, અહીંયા ઓલી છો. બાજુ. તાડો અંધારા આવી ગયા. નહીં રમવું. અવની, હા તમે ત્રણેય બહેનો સકરે સાડો, મારે નહીં મેળ આવે. કેમ તાડો ટાણા કટાણા વગરનો જગાડ્યો છે મને સાટે ઈ. પણ તને બાપુને પૂછતા જ નથી આવડતું તો તું પૂછતી જા. ઓલું હડકાયું કૂતરું વડકા ભરે એમ પૂછતો કોઈ દી બાપુ આ પાડે તો કેમ પૂછવું એને? બાપુને પ્રેમથી વાલ ભર્યું પૂછાય કેમ વાલ પીડ્યો એટલે વળી? બાપુ પાસે જવાય બાપુને હાથ ફેરવીને ગાલ પકડીને કે દીકા રાહડે રમવા જવા દ્યો ને મારે એનો દીકો કહેવાય. કા ઈ મારો બાપ છે, હું એનો દીકો છું. એ ઈ તો બધાયને ખબર છે કે ઈ તારા બાપ છે ને તું એનો દીકો છો હે? પણ પ્રેમથી દીકા કહેવામાં આવે હે? હા ઠેક. હું તાર બનાવીને બોલાવું ત્યારે દીકા કઈ નથી બોલાવું તું કેમ કે કીધું એમ હાલ દીકા ભાખરી થઈ ગઈ તા દીકો શાર સોરે હો દીખારીમાં. તો આજે મારે દીકો કેવો છે? દીકા પણ બાપુ ઈ દીકા કે હું થોડો દીકો કહું? તમે તો મારા બાપ છો પણ નો કહો દીકો. અવની, હા મને તમારા દીકા અડી ગયા. તું સમજો ભાઈ મારે. હા સમજી ગયો. એ હવે બેહી જા બાપુ આડો લપાય. કામ ખહુરિયો કૂતરો છો આનો? એટલે ખહોરિયા કૂતરામાં ને તારામાં કઈ ફેરેય નથી. તું જાને ઢૂંઢી 35 વર્ષે હગાઈ થઈ. આના હાટુ મોટો જીપસો બંધવો પછી જીપમાં ચાલશે નહીં. અને કેમ બેહારવી છો તે? એમ ફાટી પડી છો. તારું એક ટાઈમ ખાવાનું બંધ કરી